નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક ભરતીનું સુધારેલું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યારે તમારા મનમાં પ્રશ્ન છે કે વનરક્ષકની કઈ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો જે ગઈ વનરક્ષકની ભરતી હતી એની અંદર ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ જે છે એ પેન્ડિંગ હતો. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળને આદેશ આપવામાં આવે છે અને એ પ્રમાણે જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વન રક્ષક ભરતીનું સુધારેલું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કટ ઓફ ની અંદર શું ફેરફાર થયો છે, મેરિટ લિસ્ટ ની અંદર જે છે એ શું ફેરફાર થયો છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ /2022/23/1 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળની જાહેરાત ક્રમાંક વન રક્ષક માટે જે છે એ સીધી ભરતીની 29 જિલ્લાઓની 823 જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે તારીખ 8/2/2022, તારીખ 12/2/2024 અને તારીખ 14/1/2024 થી તારીખ 27/2/2024 દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી જે છે એ પરીક્ષા યોજવામાં આવેલી હતી અને એના પછી શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની જે છે એ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી જે છે એ મેરિટના આધારે જે છે એ પ્રતીક્ષા યાદી અને ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયું હતું અને 18/11/2024 અને 23/11/2024 ના રોજ પ્રમાણપત્રોની ચકાસણી બાદ તારીખ 23/11/2025 ના રોજ ફાઇનલ જે છે એ યાદી જાહેર કરવામાં આવેલી હતી. જિલ્લા વાઇઝ પસંદગી અને પ્રતીક્ષા યાદી તારીખ 23/11/2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. પ્રસ્તુત વન રક્ષક વર્ગ 3 ની પરીક્ષામાં શારીરિક ક્ષમતા કસોટીમાં જે છે એ 5 ઉમેદવારોએ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ કરેલો હતો અને એના પછી જે છે એ આ પ્રમાણેનો જે છે એ ફેરફાર થયો છે. જે આ 3 ઉમેદવારો છે કે જે શારીરિક કસોટીની અંદર નપાસ જાહેર કરવામાં આવેલા હતા, તો એમણે જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ કર્યો અને આ 3 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થઈ ગયા છે. તો હવે જે છે તમે જોઈ શકો છો ઓનલાઈન ઉમેદવારોની પુનઃ ચકાસણી કરતા તેઓ જે છે એ પાસ થયેલા છે. તો એમનો જે છે એ મેરિટની અંદર નીચે પ્રમાણે જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. તો જે અહીંયા અજયભાઈ કાનજીભાઈ સોલંકી છે એમનું જે છે એ મેરિટ નંબર 724 પ્રમાણે વન રક્ષક ભરતીની અંદર જે છે એ સિલેક્શન થઈ ગયું છે. અને જે બીજા નંબરે છે ભૂપેશ કુમાર લક્ષ્મણભાઈ જામપાડા, તો એમનો જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને જે ત્રીજા ઉમેદવાર હતા એમને જે છે એ પૂરતા માર્ક્સ થતા નથી, તો એવો જે છે એ અનસક્સેસફુલ કેન્ડિડેટના લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. પછી તમે અહીંયા જોઈ શકો છો એમનો જે છે એ પ્રતીક્ષા યાદીમાં પોતાનું સ્થાન જે છે એ ગુમાવે છે અને એમને જે છે એ સિલેક્શન યાદીની અંદર જે છે એ સ્થાન કરેલ છે. પછી અહીંયા જે છે એ પ્રતીક્ષા યાદીમાં 6 ઉમેદવાર પોતાનું સ્થાન જે છે એ ગુમાવે છે. તો અહીંયા અમુક ઉમેદવારો જે છે એ પ્રતીક્ષા યાદીમાંથી પોતાનું સ્થાન જે છે એ ગુમાવી રહ્યા છે અને નવા ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો અને એમને જે છે એ અસફળ કેટેગરીના ઉમેદવાર આ એક ઉમેદવાર હતા કે એઓ જે છે એ શારીરિક કસોટીની અંદર ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પાસ થઈ ગયા છે, પરંતુ એમના જે છે એ માર્ક્સ થતા નથી, તો તેઓ અસફળ ઉમેદવારોની યાદીમાં જે છે એ રહ્યા છે. પછી તાપી જિલ્લાની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદીમાં જે છે એ ફેરફાર થયો છે. અમરેલી જિલ્લાની પ્રતીક્ષા યાદીની અંદર જે છે એ ફેરફાર થયેલ છે. જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે રિવાઇઝ પસંદગી યાદીમાં પામેલ ઉમેદવારો અને આખું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો જે આખું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. સિલેક્ટેડ ઉમેદવારો અને અનસક્સેસફુલ ઉમેદવારોનું જે છે એ આ 54 પેજનું આખું નવું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. તો આ પીડીએફ ની લિંક તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આખી આ પીડીએફ જે છે એ મળી જશે. એની અંદર તમારું નામ અને માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થયો છે કે નહીં એ તમે જે છે એ ચેક કરી શકો છો. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમને ત્યાં આ આખી પીડીએફ જે છે એ જોવા મળી જશે. તો તમે એકવાર ચોક્કસથી તમારા માર્ક્સ અને નામની જે છે એ ચેક કરી લેજો. જો કોઈ પણ પ્રકારનો સુધારો થયો હોય તો તમે જે છે એની અંદર આ પીડીએફ ની અંદર જે છે એ તમને જોવા મળી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી 1 વર્ષ પછી પણ વન રક્ષક ભરતીના ઉમેદવારોની જે છે એ રિઝલ્ટ હતો એની અંદર ફેરફાર થયો છે. આ મોટો નિર્ણય હતો હાઈકોર્ટનો, એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.